પણ મને બતાવો, બ્રાહ્મણ બનીને બ્રાહ્મણના શ્રાપને મિથ્યા શું કામ કરો છો? વળી પેલો પરીક્ષિત પરબ્રહ્મમાં સ્થિત થયો છે, એને સંસારની માયામાં પાછો શું કામ લાવો છો? હવે આ બ્રાહ્મણની વેદના સાંભળો. મંત્ર સિદ્ધ બ્રાહ્મણ છે ભાઈ, મંત્ર સિદ્ધ બ્રાહ્મણ છું. તક્ષકને કહે છે, પણ મારી પાસે કઈ સંપત્તિ નથી. ઘરે 2 દીકરી છે, હમણાં દીકરીઓના લગ્ન છે. રાજાને જીવતા કરીશ ને સજીવન કરીશ તો મને કંઈક સંપત્તિ આપશે, મારી દીકરીનો પ્રસંગ સચવાશે. તક્ષક નાગે કહ્યું, સંપત્તિ જોતી હોય એટલી મારી પાસેથી લઈ જાઓ, પણ બ્રાહ્મણ બનીને બ્રાહ્મણના શ્રાપને મિથ્યા ન કરો. પેલા ભૂદેવને ત્યાંથી વિદાય કરી છે. તક્ષક નાગ વિચાર કરે, પરીક્ષિતની પાસે જાવું કેમ? એટલા બધા ચોકીદારો છે, પણ બ્રાહ્મણોને અંદર આવવા દેતા. કઈ પૂજા પાઠ અનુષ્ઠાન કરવા માટે બ્રાહ્મણો પરીક્ષિત પાસે આવતા. એમાં બ્રાહ્મણો જે પૂજાપાના થાળ લઈને આવતા હતા, એ થાળની અંદર એક ફળ હતું. એ ફળની અંદર તક્ષક નાગ કીડાનું રૂપ લઈને બેસી ગયો, અંદર આવી ગયો. આવ્યા છે પરીક્ષિતની પાસે, કીડાના રૂપમાં બહાર નીકળ્યા. નાના એવા કીડા ઉપર નજર ખોલી હોય. જોયું તો ચોકીદારો એના કામમાં, પરીક્ષિત પરબ્રહ્મમાં સ્થિત થયા છે. બ્રાહ્મણો એના કામમાં. એકાએક કીડાના સ્વરૂપમાંથી તક્ષક નાગ સર્પના રૂપની અંદર આવી અને ગંગાના કિનારા ઉપર બેઠેલા રાજા પરીક્ષિતની સામે જ્યાં ઝેરની જ્વાળા ખોલી, એ જ્વાળાની અંદર રાજા પરીક્ષિતનો દેહ બળીને ભસ્મ થયો છે. ચોકીદાર રાડે રાડ કરવા લાગ્યા, મહારાજ ક્યાં, પરીક્ષિત મહારાજ ક્યાં? તા તો દુદુંબીના નાદ થયા, જયકાર થયો. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ, શ્રી પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજની વિદાય થઈ છે, પણ પોતાના પિતાના મૃત્યુના સમાચાર ક્રોધ બનીને જન્મેન્જય મહારાજને બહાર આવ્યા. નહીં જીવતા રહેવા દો આ પૃથ્વી ઉપર સર્પોને. એ બ્રાહ્મણો, ચાલો સર્પ યજ્ઞ કરો. જન્મેન્જય સર્પ યજ્ઞ કરાયો. બ્રાહ્મણો મંત્ર બોલે ને એક સર્પો આવીને યજ્ઞ કુંડમાં હોમાવા લાગ્યા. વાતાવરણમાં દુર્ગંધતા ફેલાવી. પછી તો તક્ષક નાગ આવે, પેલા જન્મેન્જય મહારાજનો ક્રોધ શાંત કરાવવામાં આવ્યો, સર્પ યજ્ઞ બંધ કરાવવામાં આવ્યો છે. એ સર્પ સત્રની કથા આજ સુદપુરાણી નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓને બતાવે છે. વેદોનો વિસ્તાર બતાવ્યો, હુંડીની કથા બતાવી છે. નમો ધર્માય મહતે નમઃ વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્યં ધર્માન વક્ષે સનાતનઃ. હુંડીની કથા એટલે 12 સ્કંદ, આખા ભાગવતનો ટૂંક સાર. આપણું ભાગવત એમ કે જે કોઈ હુંડીની કથા સાંભળે ને એને આખું ભાગવત સાંભળવાનું પુણ્ય મળે. વચ્ચેના 1-2 દિવસ કથામાં ન અવાણું હોય, અથવા તો કથામાંથી વચ્ચે ઊભું થઈને કોઈ કામકાજ માટે થઈને બહાર જવું પડ્યું હોય, કોઈનો ફોન આવી ગયો એને વાત કરવા જવું પડ્યું હોય, એવા દરેક વ્યક્તિઓ આ હુંડીની કથા સાંભળે એટલે આખું ભાગવત સાંભળવાનું પુણ્ય. આખા ભાગવતનો કોઈ સાર હોય તો એ હુંડીની કથા છે. પેલા સ્કંદની અંદર પરીક્ષિત રાજાનું આખ્યાન, નારદજીનું આખ્યાન, પરીક્ષિતને શ્રાપ અને સુખદેવજી મહારાજના સંવાદની કથા એ પેલા સ્કંદની અંદર બતાવી. બીજા સ્કંદની અંદર નારદ અને બ્રહ્માનો સંવાદ, અવતારોનું વર્ણન, ભગવાનના વિરાટ કાર્યની કથા બતાવી. ચતુશ્લોકી ભાગવતની કથા એ બીજા સ્કંદની અંદર બતાવી. ત્રીજા સ્કંદની અંદર ભગવાન પાંડવોથી વિષ્ટિ કરવા માટે જાય છે, એ કથા બતાવી છે. વિદુર અને કૃષ્ણના સંવાદની કથા બતાવી, વિદુર અને મૈત્રેયના સંવાદની કથા બતાવી છે. કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ મહારાજનું પ્રાગટ્ય થયું એમની કથા ત્રીજા સ્કંદની અંદર બતાવી છે. ચોથા સ્કંદની અંદર મરીચી આદિનો વંશ વિસ્તાર બતાવ્યો, દક્ષ યજ્ઞની કથા બતાવી, પૃથુ ચરિત્ર,
વગેરે કથા બતાવી છે. પાંચમા સ્કંદની અંદર પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, નાભી રાજાનું ચરિત્ર, વૃષભદેવજીનું ચરિત્ર, ભરતજી મહારાજની કથા, ખગોળ ભૂગોળનું વર્ણન, જ્યોતિષ ચક્રનું વર્ણન પાંચમા સ્કંદની અંદર છે. છઠ્ઠા સ્કંદની અંદર પ્રચેતાઓને ત્યાં દક્ષનો જન્મ, વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી એ કથા બતાવી. નામનો મહિમા છઠ્ઠા સ્કંદમાં બતાવ્યો. સાતમા સ્કંદના અંદર દિતિના પુત્ર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુની ઉત્પત્તિની કથા બતાવી, એના નાશની કથા બતાવી. ભગવાન નૃસિંહના જન્મની અને પ્રહલાદ ચરિત્રની કથા સાતમા સ્કંદની અંદર બતાવી છે. આઠમા સ્કંદની અંદર 4 યુગોની ચોકડી બતાવી, મનવંતરોની કથા બતાવી છે. હાથી અને મગરના યુદ્ધની કથા બતાવી, ગજેન્દ્ર મોક્ષની, સમુદ્ર મંથનની કથા બતાવી, ભગવાન વામનના જન્મની કથા બતાવી છે. નવમા સ્કંદની અંદર મર્યાદા પુરુષોત્તમ રામના જન્મની કથા બતાવી. દશમ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણના જન્મથી લઈ 11 વર્ષ 52 દિવસની ગોકુળ લીલા, 14 વર્ષની ભગવાનની મથુરા લીલા, દ્વારકા લીલાની અંદર ભગવાનના અનેક દિવ્ય લગ્ન અને પાંડવો અને કૌરવોના યુદ્ધની કથા એ દશમ સ્કંદની અંદર બતાવી છે. 11મા સ્કંદની અંદર યાદવ કુળના સંહારની કથા બતાવી, કૃષ્ણ ઉદ્ધવના સંવાદની કથા બતાવી, ભગવાનના સ્વધામ ગમનની કથા બતાવી છે. 12મા સ્કંદની અંદર યુગોના લક્ષણો બતાવ્યા, 4 પ્રકારના પ્રલય બતાવ્યા છે. રાજા પરીક્ષિતના દેહત્યાગની કથા બતાવી અને અંતે પુરાણોના શ્લોકોની સંખ્યા બતાવી. આ ભાગવત કથાને વિરામ આપતા આજ સુત પુરાણીએ વિભુને વંદન કર્યા છે. કસ્મે યેન વિવાસિતો યમતુલ જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથાય ભગવદ્રાતાય કારુણ્યમ તચ્છુદ્ધમ વિમલમ વિશોકયમ મૃતમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. મેં પેલા દિવસે જ કહ્યું હતું, ભાગવતનો પ્રારંભ ને ભાગવતનો અંત એક જ શબ્દથી છે, સત્યમ પરમ ધીમહિથી છે. છેલ્લે 4 શ્લોક બતાવ્યા. પેલા શ્લોકની અંદર કૃષ્ણને વંદન કર્યા, બીજા શ્લોકની અંદર કૃષ્ણની કથા કેનારા સુખદેવજીને પ્રણામ કર્યા, ત્રીજા શ્લોકની અંદર ભગવાનની પાસે ભક્તિ માગી અને ચોથા શ્લોકની અંદર ભગવાનની પાસે આશ્રય માગ્યો છે. છેલ્લા 4 શ્લોકનું બહુ મહત્વ છે. આવો આપણે બધાએ 4 શ્લોકનું ગાન કરીએ. બધા 2 હાથ જોડો, 2 આંખ બંધ કરો. ભાગવતના છેલ્લા 4 શ્લોક અહીંયાથી હું જે પ્રમાણે બોલાવું એ પ્રમાણે બધા લોકો 2 હાથ જોડી, 2 આંખ બંધ કરી હું બોલાવું, પછી મારા સંગીત મિત્રોની સાથે આપ બધાએ ભાગવતના શ્લોક બોલજો. નમસ્તસ્મે નમસ્તસ્મે ભગવતે ભગવતે વાસુદેવાય સાક્ષિણે વાસુદેવાય સાક્ષિણે યહ ઇદં કૃપયા કસ્મે યહ કિદમ કૃપયા કસ્મે વ્યાસચક્ષે મુમુશ્રવે વ્યાસચક્ષે મુમુશ્રવે યોગીન્દ્રાય નમસ્તસ્મે યોગીન્દ્રાય નમસ્તસ્મે શુકાય બ્રહ્મરૂપિણે શુકરૂપાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટમ યો સંસાર સર્પદમો વિષ્ણુરાત અમમુચત વિષ્ણુરાત અમુચત ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા પુરુષવદિવે નાથસ્ત્વં નો યત પ્રભો નાથસ્તો
नाम संकीर्तनम यस्य नाम संकीर्तन यस्य सर्व पाप प्रणाशनम सर्व पाप विनाशनम् प्रणामो दुख शमनम प्रणामो दुख शमनम् तम नमामि हरिं परम तं नमामि हरिं परं तम नमामि हरिं परम तं नमामि हरिं परं तम नमामि हरिं परम तं नमामि नमामि हरिं परं राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 पुकारिए प्रेम से ताली के साथ राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम राम राजा राम राम सीता राम राम राजा राम 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 सीता राम राजा राम 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 सीता राम राधे श्याम 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 राधे श्याम श्याम राधे श्याम 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 राजा राम 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 सीता राजा राम 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 सीता राम कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव त्वमेव सर्व मम देव अच्युतं केशवं श्रीराम नारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे श्री जानकी नाम श्री रामचंद्र जानकीनायकं श्रीराम जानकी नाम श्री रामचंद्र प्यारे भाई बहन, हरिनाम संकीर्तन के साथ इस दिव्य यात्रा का प्रारंभ हुआ था અને એની એ જ આ ભાગવતની યાત્રા આજે 7મા દિવસે હરિનામ સંકીર્તન સાથે
પ્રભુના ચરણોમાં વિલીન થઈ રહી છે. નિમિત્ત માત્ર યજમાન શિવલાલભાઈ જાદવ અને એમનો સમગ્ર પરિવાર, સુપુત્રભાઈ અમારે ભરતભાઈ, એમના બંને ચિરંજીવીઓ, અમારે બેન અખંડ સૌભાગ્યવતી અને સમગ્ર પરિવાર શિવલાલભાઈની મરણ મૂડી છે કહેવાય. એ મરણ મૂડીમાં સદુપયોગ પોતાના માતા પિતાના આ ભગીરથ કાર્ય ભાગવત કથા માટે કર્યો. મને લાગે છે કે શિવલાલભાઈની પ્રવૃત્તિ હકીકતમાં કોઈ પરસેવા વાળી હશે, ત્યારે પરસેવામાં એનો રૂપિયો વપરાયો છે. હજી તો વાલા કાલ બધી તૈયારી થતી હતી. કથા છે, કથા છે, જુનાગઢ જવાનું છે. ઘરેથી બધા કેટલી તૈયારી કરતા હતા. મેં સવારે પણ કહ્યું કે બહુ ટૂંક સમયમાં આ કથાનું મુહૂર્ત અપાયું. મારી ઉપર 24-25 દિવસ એડવાન્સ ફોન આવ્યો કે મારે આ રીતે કથા કરવી છે, અને એમને આ મુહૂર્ત અપાયું. અહીંયા જગ્યા માટે આવ્યા. ત્યારે હું પણ આવેલો એક વખત અહીંયા જગ્યા માટે. તુલસીભાઈનો મને ફોન આવ્યો, શાસ્ત્રીજી આપ, મારી તબિયત ખરાબ છે, આપ ખુદ જાઓ, તમારે નજીક થાય છે. મને પહેલી વાર એમણે કામ કહ્યું એટલે મારે કરવું જરૂરી. બાકી હું તો ભરતભાઈને આંખની ઓળખાણ પણ નહોતી, છતાં મેં એને કહ્યું હું કાલ સવારે પહોંચું છું, તમે યજમાનને કહો ત્યાં ભારતીય આશ્રમમાં પહોંચી. પણ 7 દિવસની તૈયારી હજી જે ગઈકાલે કરતા હતા સાહેબ, એ 7 દિવસ કથાના કેમ પૂરા થયા આપણને કોઈને ખબર ન પડી. પણ તમારી કથાથી તમારા પિતૃઓ બહુ રાજી છે, ઠાકોરજી બહુ રાજી છે. એનો મોટામાં મોટો પુરાવો શું? તો કે 7 દિવસમાં નાનું એવું કઈ વિઘ્ન ના આવ્યું ને, આ એનો મોટામાં મોટો પુરાવો છે. જાદવ પરિવારની કથા માટે તો બીજું શું કહેવું, પણ એક શબ્દ કહું. હરિદ્વારમાં ભરતભાઈ જ્યારે ઓલી ગંગા ગાંડી બને ને, હરિદ્વારમાં શિવા બાપા ઓલી ગંગા ગાંડી બને હરિદ્વારમાં, ત્યારે કેટલાય લોકોને તાણી લઈને જતી રહી. નાવા પડેલા કેટલાય લોકોને એ ગાંડી બને એટલે તાણીને જઈને લઈ જતી રહે. પણ જાદવ પરિવારમાં આયોજિત થયેલી ભાગવત રૂપી ગંગા આ જુનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ભારતીય આશ્રમમાં 7 દિવસ સુધી ગાંડી તૂર બનીને વહી કંઈકને તારીને લઈ જશે. વાલામાંથી કંઈકને તારી, કેટલાના જીવન તારી નાખશે. કોના કોના વખાણ કરવા. ભરતભાઈ, તમને ભગવાને લક્ષ્મી નથી આપી. મારી વ્યાસપીઠ એમ કે તમારા ઘરમાં ઠાકોરજીએ મહાલક્ષ્મી આપી છે, ત્યારે આવું કાર્ય થયું છે. વાલા મહાલક્ષ્મી છે. તમારા સમગ્ર પરિવારને એક બ્રાહ્મણના સંતાન તરીકે મારા વ્યાસપીઠથી ખૂબ ખૂબ આશીર્વાદ. ઠાકોરજી તમારું ખૂબ કલ્યાણ કરે, તમારા દીકરાઓ ખૂબ પ્રગતિ કરે, અને જીવનની અંદર એક ધર્મના સ્તંભ બનો. સમગ્ર લોકોને મારા જે કથા મંડપમાં આવ્યા છે એ બધા પ્રત્યે મારી કૃતજ્ઞતા, સાધુવાદ અને બધાને આશીર્વાદ પાઠવું છું કે આવા ધર્મ કાર્યની અંદર એક ધર્મના સ્તંભ બની ઊભા રહી જાઓ. આપણી સંસ્કૃતિને બચાવો, આપણા સંસ્કારોને બચાવો, અને હંમેશા તમારા જીવનમાં સત્સંગ ટકેલો રહેવાના. આમાં તો કોના કોના વખાણ કરવા, કોનો આભાર પ્રગટ કરવો. પણ આ તો ઘરની કથા હતી. મેં કાલે ભરતભાઈને કહ્યું કે આ ઘરની કથા હતી. અહીંયા લાગ્યું નથી એવું કંઈક અમે બહાર. જોકે મને તો ક્યારેય લાગતું નથી. ઈશ્વરે મને આમ મારા જીવનમાં એટલી સરળતા, મારા મોઢે વખાણ કરવું એ યોગ્ય નથી. પણ ક્યારેય મારો યજમાન કોઈ દિવસ ફરિયાદ ન કરે. ભરતભાઈને પૂછજો, 7 દિવસમાં મારી એક ફરિયાદ આવી હોય કે શાસ્ત્રીજી આ વસ્તુ મગાવી છે, ઇમરજન્સી રૂમમાં પહોંચાડો, એક વખત એવો દાખલો ન બને સાહેબ. હાલશે, ચાલશે ને ફાવશે, આ સૂત્રને લઈને જીવનમાં નીકળ્યો છું. અને આજે 174મી કથા અહીંયા વિરામ આપું છું. મારો કહેવાનો ભાવાર્થ,
કોના કોના વખાણ કરવા, કોનો આભાર પ્રગટ કરો. પણ જેણે જેણે આ ભગીરથ કાર્યની અંદર તન મન ધનથી સહકાર આપ્યો છે, સેવા કરી છે, એ બધા લોકોનો જાદવ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. મારી વ્યાસપીઠ એને ખોબલે ને ધોબલે જેણે પગદોડ કરી છે એને આશીર્વાદ આપે કે ખૂબ સેવાકીય કર્મ કરો. ભગવાન તમારા હાથે આવા નવા સત્કર્મો કરાવે. ભગવાન તમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે અને ભગવાન ખૂબ નિરોગી બનાવે. કારણ કે સાંભળવા વાળા ઘણા મળે છે, દોડાદોડી કરવા વાળા કોઈ નથી. જેણે જેણે દોડાદોડી કરી છે આ સમયે મારે સંભાળવા પડે, યાદ કરવા પડે પરમ ભગવદીય મારા સ્નેહી તુલસીભાઈ જેઠવા, જેઓ પરમ દિવસે થોડાક એને કામ આવ્યું એટલે એને જવું પડ્યું. પણ આ કથામાં અહીંયા મને ગાવા માટે નિમિત્ત કોઈએ બનાવ્યું હોય તો એ તુલસીભાઈ, બાકી ભરતભાઈ તો મને ઓળખતા ન હતા. તુલસીભાઈએ કહ્યું કે હકીકતમાં જો તમારે કથાની મજા લેવી હોય ને તો તમે અમારા શાસ્ત્રીજી પાસે એક વખત જાઓ ને એને સાંભળો. અને આ લોકોએ આંધળો વિશ્વાસ રાખ્યો. નહીતર અત્યારે કેટલી કથાકારોની ક્લિપો મગાવે ને કેટલી સીડીઓ મગાવે ને કેટલું લોકો મગાવે ને પછી અમારી પસંદગી થાય. પણ મારી ઉપર ઠાકોરજીની એમાંય કૃપા છે. 30 કથાકારોની સીડી આવી ને 31મી મારી જાય ને તો પાસ આપણે થઈ છીએ. એમાં આ ભગવાનની કૃપા છે, મા બાપના આશીર્વાદ છે વાલા. પણ તુલસીભાઈની એક વાત ઉપર ભરતભાઈએ કહ્યું કઈ વાંધો નહીં, તમે કયો એને આપણે રાખશું. તો એ તુલસીભાઈને પણ આ ક્ષણે મારે યાદ કરવા પડે. હું એને અહીંયા બેઠા બેઠા આશીર્વાદ આપું. ભગવાન એને બહુ નિરોગી આયુષ્ય બનાવે. કારણ કે એ માણસ બહુ સેવા કરે છે. મનસુખ મામા છે, તુલસીભાઈ છે, અહીંયા જેઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા એવા અમારે ભાઈ ચંપકભાઈ, જેણે 7 દિવસથી પણ વધારે સમય અહીંયા વ્યતીત કરી આ સત્કર્મની અંદર ફાળવી અને જેણે અહીંયા સેવા કરી છે. ચંપકભાઈએ કથાના આગલા દિવસોની અંદર અહીંયા આવી જઈને બધી જ વ્યવસ્થાઓને સંભાળી, નાની નાની જરૂરિયાતોને પૂરી કેમ કરવી એ વ્યવસ્થાઓ એને સંભાળી. એકવાર એમને પણ જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. એમને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ચંપકભાઈ, ઠાકોરજી આવા નવા સત્કર્મ કરાવે તમારી પાસે, ભગવાનને પ્રાર્થના. જેણે જેણે સેવા કરી, કથા મંડપમાં, રસોઈ વિભાગમાં, ઉતારાના વિભાગમાં, પૂજાના વિભાગની અંદર, અહીંયા સ્ટેજના વિભાગની અંદર, સંચાલનની અંદર જેણે જેણે સેવા કરી એ બધાનો આપણે આભાર પ્રગટ કરીએ છીએ. મારા ભૂદેવો અમારે ભાઈ ગિરીશભાઈ, જેઓ આપણને નિત્ય પૂજા કરાવતા, એ ગિરીશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. એકવાર તાલીઓના ગડગડાટથી એમને પણ વધાવો. અમારે ભાઈ પંકજભાઈ હતા, એમને ગઈકાલે મેં રજા આપી સોમનાથ જવા માટે. એકવાર એમને યાદ કરીને તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. મારો સંગીત સ્ટાફ કે જેના થકી વક્તા ઉજળો હોય છે એવા અમારા હાર્મોનિયમ ઉપર અમારે અતુલ બાપુ ભાવનગર જિલ્લામાંથી આવે. એકવાર એમને તાલીઓના ગડગડાટથી વધાવો. અમારો ભાઈ કલ્પેશભાઈ મારી બધી જ વ્યવસ્થાઓ જે સંભાળે, 17 વર્ષથી મારી યારે તબલું વગાડે, એકવાર એને વગાડો તાલીઓના ગડગડાટથી. અમારો ભાઈ ભાવિકભાઈ ધાંગધ્રાથી આવે છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવે. ભાઈ ચંદ્રેશભાઈ રામાવત રાજકોટથી આવે છે કીબોર્ડ ઉપર, એમને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવે. આ મારો પરમેનન્ટ ટાઈમ સ્ટાફ છે. દરેક કથાઓમાં આ લોકો બધા હોય, નાનામાં નાનો એટલો સ્ટાફ હોય. બાકી જેવડું આયોજન મોટું થતું જાય સ્ટાફ એટલો વધતો રહે છે. તો જેણે જેણે અહીંયા સેવા કરી, આ માઇક સાઉન્ડ, આમ તો છે ને મારો એક નિયમ છે, હું મારા માઇક સાઉન્ડ વગર ક્યારેય કથા નથી કરતો. કથા જતી કરી દઉં. યજમાન કહે ને કે ભાઈ અમારું સાઉન્ડ તો હું ના કહી દઉં, તો તમારે વક્તા ગોતવા હોય ગોતી લ્યો. બાકી કારણ કે આની ઉપર આખો આધાર હોય અમારા ગળાનો, અને અમારે કથાઓની લાઈન હોય. જો એક કથામાં ગળું બેસી ગયું તો પાછળ જે ખર્ચા કરતા હોય ને એનું બિચારાનું શું જોવાનું, અમારી ઉપર આખો આધાર. પણ આ લોકોએ મને કહ્યું કે ભાઈ સાઉન્ડ સારું છે. ચંપકભાઈએ મને કહ્યું કે આપણી આગળની કથામાં, અને એ કથામાં પ્રેરણાધામમાં એક દિવસ હું આવ્યો ને સારું સાઉન્ડ વાગતું હતું, એટલે મને એવું થયું કે યોગ્ય છે, કાંઈ વાંધો નથી, ભલે આવે. તો એ સાઉન્ડવાળા ભાઈ બહુ નિષ્ઠાપૂર્વક એણે સેવા કરી છે. એકવાર તાલીઓના ગડગડાટથી. અને વિશેષ વાત તો એ છે સાહેબ, તમારું શું નામ? હે અબુભાઈ. મુસ્લિમ સમાજમાંથી આવનારો વ્યક્તિ 7 દિવસ ભાગવત સાંભળી સાહેબ, આ નવી ક્રાંતિ છે. એમનો ખૂબ ખૂબ આભાર. શૂટિંગવાળા ભાઈ એ તો ઘરના છે ને આપણા કંઈક સંબંધી, મને પહેલા જ દિવસે વાત કરી. પણ આ લોકો માટે તો હું હરેક કથામાં કહું, આ બધા ઊભા ઊભા તપ કરે 7 દિવસ. એ કાંઈ ઊભા હોય ને, કાંઈ ઊભા હોય ને, કાંઈ બિચારા. પણ
આ કથા આજે તો અહીંયા પૂરી થઈ જાય છે, પણ તમને ઘરની અંદર થોડા સમયની અંદર બતાવશે. અને આપને હું વિનંતી કરું, શક્ય હોય તો આ કથા મારી યુટ્યુબ ચેનલની અંદર પાઠ મૂકી દેજો, આપને હું લિંક આપીશ. તો જાદવ પરિવાર તો જોશે, પણ એની સાથે હજારો પબ્લિક જોશે, મારા બધા શ્રોતાઓ. તો અને આજીવન કાયમી કરેશે યુટ્યુબમાં. જ્યારે પણ જોવી હોય ત્યારે જાદવ પરિવાર ભાગવત કથા જુનાગઢ સર્ચ કરો એટલે આવી જાય. એવી રીતની ટૂંક સમયમાં વ્યવસ્થા થાય એવું કંઈક કરજો. એમના માટે પણ એકવાર તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવો. જેણે જેણે સેવા કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર. ભારતીય આશ્રમમાં બેઠા છીએ. આશ્રમ બહુ સરસ, પણ આશ્રમની અંદર ઘણી જગ્યાએ એવું થાય કે આ ન કરતા ને પેલું ન કરતા, આવું કહેવાવાળા બહુ હોય. પણ 7 દિવસમાં એ લોકોએ આપણને એક ટકોર નથી કરી. આ આશ્રમની અંદરથી હું બહુ પ્રભાવિત થઈને જાઉં છું. એકવાર એ લોકોને તાલીઓના ગડગડાટથી આપણે બતાવીએ. દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે 7 દિવસમાં આ વ્યાસપીઠ ઉપરથી મારાથી કંઈ ભૂલ થઈ હોય, કોઈને દુઃખ લાગે એવા શબ્દ કહેવાના હોય, કારણ કે હું એક સાચું બોલનારો કથાકાર એટલે ક્યારેક કોકને કડવું લાગુ છું. અને મને કથામાં ડિસ્ટર્બ થાય એની સેજય નથી ગમતું. હું એ ન ચલાવી લઉં. મને 2-5 હજાર રૂપિયા મને ઓછા મળે ને તો એ હકાવી લઉં છું, પણ આનાથી મોટું કોઈ નથી. એટલે મેં ભરતભાઈને કહ્યું હતું કે હું કથાને બહુ ન્યાય આપીશ. ભાગવતની કોઈ પણ જગ્યાએ ભાગવત નાનું થાય ને વ્યક્તિ મોટો થવા જશે ને તો હું નહીં ચલાવું. એટલે ક્યારેક કોકને દુઃખ લાગે એવું કહેવાનું હોય તો હું ભાગવતજીના ચરણોમાં માફી માગું. તમે બધા મને માફ કરજો. તમારો પોતાનો છું અને મારો ભાવાર્થ હૃદયથી કોઈને દુઃખી કરવાનો ન હોય, પણ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરો ને તો થાય એવું. ભાગવતમાં એવું લખ્યું છે, વચ્ચે ડિસ્ટર્બ કરનાર વ્યક્તિ બ્રહ્મ હત્યાના પાપ સમાન ગણાય છે. તો હું એવું માનતો નથી કે તમારી ઉપર બ્રહ્મ હત્યાનું પાપ આવે, એટલે વચ્ચે વચ્ચે ટકોર કરતો રહું છું. બાકી તમે સાંભળો તોય મને શું ફેર પડવાનો, ન સાંભળો તો શું. જોકે અહીંયા તો બધાએ એક મને કથાઓ સાંભળી છે, એટલે તમારાથી પણ બહુ પ્રસન્ન છું. એટલે વક્તા ગમે એટલો સારો હોય પણ સામે શ્રોતા જ ન હોય તો વક્તા કોણ સંભળાવે ભાઈ. એટલે વક્તા છે ને શ્રોતાઓથી ઉજળો છે. એટલે તમારા પોતાના માટે એકવાર તાલી પાડો બધાય, જેણે જેણે કથા તનથી મનથી ધનથી અહીંયા સાંભળી છે. હવે પછીની મારી આગામી કથા આજે અહીંયા વિરામ કરું છું. અહીંયાથી સીધો જ સોમનાથ જવા માટે પ્રસ્થાન કરું છું. આવતીકાલની વર્ષોથી જે હું પ્રતીક્ષા કરું છું એ અમારા આંગણે અવસર આવ્યો છે. મારો પરિવાર તો અત્યારે પહોંચી ગયો હશે આખો સોમનાથની અંદર. અમારો પંડ્યા પરિવાર કથા કરે છે. મારા પિતાજીના એ 7 ભાઈઓ. આવતીકાલથી ત્યાં કથાનો મંગલ પ્રારંભ થાય છે. સોમનાથના મુખ્ય મંદિરમાંથી ભવ્ય પોથયાત્રા અને કાલે સાંજે 4 વાગે કથા પ્રારંભ થશે. તો આવતીકાલથી સોમનાથ કથા પ્રારંભ થાય છે. આપ લોકો મારી કથા યુટ્યુબની માધ્યમથી પણ જોઈ શકો છો. યુટ્યુબની અંદર શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યા ભાગવત કથા સર્ચ કરશો એટલે ઘણી બધી કથાઓ આવશે. એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન કરજો, એટલે તમને રોજે રોજ જ્યાં લાઈવ કથા હશે ને એમનું પણ નોટિફિકેશન આવશે અને સાંભળવા મળશે. બીજું એક ખાસ સૂચના, એક અમારું છે ને બહેનોનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે કથાનું, માત્ર બહેનોનું. એમાં ભાઈઓ કોઈ નથી. ઘણા બધા બહેનો છે એમાં. શ્રી હરિકથા કરીને એમાં રોજે રોજ મારા સુવિચાર આવે છે, રોજે રોજ મારી એક વિડીયો ક્લિપ આવે છે કથાની. અને મારી આગામી કથા કોઈ જગ્યાએ હોય તમારા ગામની આસપાસ કે એવું, તો એમાં કથાના કાર્યક્રમો આવે. એટલે ક્યારેક તમે નજીકમાં કથા હો તો કથાનો લાભ પણ લઈ શકો. અને જે જે કથાઓ લાઈવ હોય ને એ બધી જ કથાઓની લિંક એ અમારા ગ્રુપમાં મૂકવામાં આવે છે. એટલે તમે ઘરે બેઠા પણ કથા જોઈ શકો. તો કોઈ બહેનોને આમાંથી એ ગ્રુપમાં એડ થવું હોય તો તમને અહીંયાથી બધાને મારો નંબર આપવામાં આવશે. એ મારા નંબર ઉપર તમે પર્સનલમાં એક મેસેજ કરજો, તમારું આખું નામ, ગામનું નામ અને એટલું લખજો કે ગ્રુપમાં એડ કરવા વિનંતી. એટલે આપ ઓટોમેટિક એ ગ્રુપની અંદર એડ થઈ જશો. એ ગ્રુપની અંદર કોઈ પુરુષો નથી. ફરી વખત કહું, માત્ર બહેનોનું જ ગ્રુપ છે. કથા સિવાય એમાં કોઈ સમાચાર તમને જાણવા નહીં મળે. કથા અને સારા વિચારો જ જાણવા મળશે. એટલા માટેનું જે ગ્રુપ, કારણ કે બહેનોની બહુ ફરિયાદ આવતી, આસપાસમાં કથા હોય ને કથા કરીને જતો રહું ને, શાસ્ત્રીજી કથા કરીને વહી ગયા, ખબર ન પડી, અમને સાંભળવાની રહી ગઈ. પછી અમે એક આવું ગ્રુપ બનાવ્યું અને અત્યારે ઘણા બધા બહેનો એનો લાભ પ્રાપ્ત કરી. ભાઈઓને શું કામ નથી રાખ્યા? બહેનોને યાદ રહે. અને આ તો આખો દી નોકરી ધંધામાં હોય, બિચારાને યાદ ન રહે, જવાબદારી હોય તો સ્વાભાવિક છે. પણ જે કોઈને એડ થવું એમાં આપ એડ થઈ શકો છો. બસ બાકી તો વિશેષ કાંઈ ન કહેતા
7 દિવસમાં મેં કોઈની પાસે કઈ 1 રૂપિયો માગ્યો નથી વાલા. હજી નહીં માગું, જઈશ તોય. કાલે આ ભરતભાઈને પૂછજો તમે, હાથ જોડી જોડીને મને મંડાણા હતા રાતે કે શાસ્ત્રીજી તમારા કયો, મને કેટલા લેશો કેટલા લેશો. બેન કહ્યું, ભરતભાઈ મારી 174 કથાનો રેકોર્ડ બ્રેક દાખલો છે. કોઈ મારો યજમાન એમનો કે પૈસા માટે કથા કરીને બોલ્યો હો. તમને કથાનું મુહૂર્ત આપ્યું ત્યારે કીધું હતું 11 રૂપિયા આપશો ને તોય લઈને જતો રહીશ. કાલે 6ઠા દિવસે એ મારી પાસે હિસાબ સમજવા આવ્યા ને તોય મેં કીધું કે હજી નહીં બોલું, 11 રૂપિયા આપશો ને તોય લઈને જતો રહીશ. મને હાથ જોડી જોડીને વિનંતી કરતા હતા બોલો બોલો, છતાં મારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. મેં કીધું તમે જે આપો એને પૂછી લેજો, હું નથી બોલ્યો. એણે જે આપ્યા મેં સ્વીકારી લીધા છે વાલા. બસ પૈસા માટે ક્યારેય કથા ન કરું, આટલું ભગવાનની પાસે મારા વતી એક માગજો વાલા. મારા જીવનમાં ક્યારેય અહમ ના આવે, અભિમાન ના આવે. મારી યાત્રા આમનમ કથાની ચાલુ રહે અને ક્યારેક કોઈ ગરીબ માણસની આતરડી મારાથી ઠરે, કંઈક સેવા થાય. બસ આવો પ્રયત્ન મારાથી સતત થતો રહે, એટલું મારા વતી આપ બધા માગજો. બાકી તો આવ્યા છીએ તો છૂટું પડવાનું જ છે. પંખીડાનો મેળો છે, ક્યારે ભેગું થાય ક્યારે વિખાય કાંઈ નક્કી નથી ભાઈ. પણ મેળો ગમે તે હોય, વિખાવાનો 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 છે. ભગવાન કૃપા કરશે, ઠાકોરજી કૃપા કરશે, ફરીવાર ક્યારેક ભેગા થશું. તમને જે મારામાંથી કાંઈ સારું લાગ્યું હશે ને એ મારા અકાળિયા હનુમાનજી મહારાજની પ્રસાદી હશે, અને જે કંઈ ખરાબ હશે ને એ બધું મારું હશે. કારણ કે હું એક પામર માણસ છું. પણ ક્યારેક દાદા કૃપા કરે ને તો આવજો મારા વતનમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. દુઃખ આવે તો દાદાને યાદ કરજો, અવશ્ય તમને સુખની પ્રાપ્તિ કરાવે. અને જ્યારે જ્યારે અમરેલી આવો તો હું તો ઘરે બહુ ઓછો છું, પણ યાદ કરજો અને સમયાંતરે કથામાં ભેગા થશું. આવો વિદાય ગીતના અંતિમ શબ્દ. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. मुझे द्वारे ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય તાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાત, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. ઓ પંખી મેળાની આજે વાત, આજે બેખરવાની વેળા રે, આજે બેખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાર રે, मुझे द्वारे ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो. પંખી મેળાની આ છે વાત, આ તો પંખીડાનો મેળો છે. પંખી ક્યારે ભેગા થાય ને ક્યારે ઉડી જાય કઈ નથી. અને મેળો કોઈ પણ હોય, એ મેળો વિખાય વિખાય અને વિખાય.
એ ધાર્મિક મેળો હોય તોય ભલે, એ રાજકીય મેળો હોય તોય ભલે, એ સામાજિક મેળો હોય તોય ભલે, અને કોઈ કથાનો મેળો હોય તોય ભલે. પણ આ તો બધી પંખીડાની વાતો છે. કોણ જાણે હવે ક્યારે પાછા ભેગા થશું, ક્યારે પાછા સંગે મળશું. 7 દિવસ સુધી એ ભાઈ બહેન સાથે રહ્યા આ આશ્રમની અંદર. 7 દિવસ સુધી બાપ દીકરી, માં દીકરી સાથે રહ્યા હશે. 7 દિવસ સુધી ભાઈ ભાઈ સાથે રહ્યા હશે. પરિવાર મધમાખીની જેમ એક થઈને સાથે રહ્યું. આ વિદાયની વેળા આજે બહુ અસહ્ય છે. અને બપોર થશે અથવા તો આવતીકાલ સવાર થશે ને વિચાર આવશે 8:30 વાગશે ને કથાનો સમય થયો. પણ હમણાં કલાક પછી તમે જોશો તો નહીં અહીંયા વ્યાસપીઠ હોય, નહીં માઇક સાઉન્ડ હોય, નહીં કોઈ શ્રોતાઓ હોય. 7 દિવસથી જે હોલ ગાજી ઉઠ્યો હતો એ હમણાં જ મારા ઠાકોરજી જાશે ને એટલે આ સુમસામ બનશે. તમે વિચારો વાલા, જ્યારે પહેલા દિવસે પોથી આવી ત્યારનું કેટલું પ્રફુલ્લિત વાતાવરણ હતું, કેટલું સુંદર વાતાવરણ. અને અત્યારનું વાતાવરણ જો આમ ક્યાંય છાનામાના પક્ષીઓ બેસીને રડતા હોય ને એવું લાગે છે. ભારતીય આશ્રમની પ્રકૃતિ અત્યારે રડતી હોય એવું લાગે છે. કારણ હમણાં જ મારો ઠાકર અહીંયાથી વિદાય લેવાનો છે એટલા માટે. પણ આ તો કાળની વિદાય છે. ઓ કાળતળિયા વિદાય સમધી ગીત મધુર ગજો રે, ગીત મધુર ગજો રે. तुम जवानी सुना मेरा उपवन गाजी उठे, उपवन गाजी उठे. मुझे द्वारे ओ पंखीरा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. याद तुम्हारी अपने आवसे अंतर्य मारा सुना रे, अंतर्य मारा सुना रे. अय्या डाळे डाळे सुंदर फूलड़ा खिला रे, सुंदर फूलड़ा खिला रे. विदाई ओ पंखीरा गीत मधुरा गाजो रे, गीत मधुरा. યાદ તમારી અમને રે આવે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના. याद तुम्हारी अमने आवे, अंतर्य मारा सुना रे, अंतर्य मारा सुना. સાચું કહું વાલા, 7 દિવસમાં તમારી સાથે એવા પ્રેમના સંબંધે બંધાણો છું ને. મારા જ પરિવારની સોમનાથમાં કથા છે, છતાં તમને બધાને મૂકીને જવાનો જીવ નથી ચાલતો. આજ અત્યારે આ મોઢેથી બોલાય છે, અંદરથી હૃદય તો કંઈક બીજું જ કહે છે. ખેર, ઠાકોરજી કૃપા કરશે તો ફરીવાર ક્યારેક ભેગા થશું, હરિગુણ ગાશું, ભગવાનના નામનું કીર્તન કરશું. रही जिंदगी तो फिर मिलेंगे किसी मोड़ पर भी,
હરિની કૃપા હોય તો બધું થાય, એ વગર કાંઈ શક્ય નથી. ભગવાનની કૃપા હશે તો ફરીવાર ભેગા થશું. આવો મારી વાણીને વિરામ આપતા છેલ્લે ભગવાનનો જય જયકાર કરી અને કથા યાત્રાને વિરામ. અહીંયા હું કથાને વિરામ આપું પછી યજમાન પરિવાર જે કાંઈ વ્યાસપીઠનું સન્માન હશે એ કરશે, પછી આરતી થશે. ખાસ સાંભળજો, ભાગવતની અંતિમ પોથીના દર્શનનું બહુ મહત્વ છે. એટલે તમને જેટલા બેઠા છો એ બધા લોકોને અહીંયા પોથી સુધી દર્શનનો લાભ મળશે. પહેલાં બહેનો આવશે, પછી ભાઈઓ, ક્રમશઃ થોડા થોડા લોકો, અને પછી અહીંયાથી પોથીયાત્રા આરતી થઈ જાય એટલે પોથીયાત્રા નીકળશે. પોથીયાત્રા અહીંયાથી સીધી જ મારા રૂમની અંદર ઠાકોરજીનું સ્થાપન છે, ત્યાં આપણે પોથી પધરાવી આ કાર્યક્રમને સમાપન જાહેર કરશું. આવો ભગવાનનો જય જયકાર. શ્રી દ્વારિકાધીશ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી અકાળિયા હનુમાન મહારાજ શ્રી ભાગવત ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી દત્તગિરિનારી મહારાજ શ્રી પિતૃનારાયણ દેવ સદગુરુ દેવ ધર્મ કી જય હો, ધર્મ કી જય હો. अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ हत्या बंद हो, गौ हत्या बंद हो, भारत माता की जय, भारत माता की जय। ओम नमः नमः पार्वती पदये हर हर महादेव। મારી વાણીને અહીંયા વિરામ. આપ સૌ કોઈ લોકોને છેલ્લા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો હાલો હાલો. યજમાન પરિવાર શાસ્ત્રીજીનું સન્માન કરવા માગે છે, તો યજમાન પરિવારને વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ આગળ આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરે. આગળનો દોર હું ભાઈને સોંપું છું. ખૂબ જ આનંદ આવ્યો છે. 7 દિવસ પાસ થવા એ કુદરતની કૃપા હોય તો જ થાય. મને ને તમને માત્ર 7 દિવસમાં કોણ આપી શકે? એટલે નહીતર આજે કોને આવું બધું સાંભળવું ગમે? પણ જ્યારે વક્તા એ પ્રકારે હોય ત્યારે શ્રોતા પલોઠી વાળીને બેસી જ જાય. એટલે જ્ઞાન ગંગાની અંદર ખૂબ જ ભાવસભર તમોએ આ જ્ઞાન લીધું છે અને ભાગવતનું એમાંથી એક શબ્દ પકડીને જજો એવી જે શીખ આપણને મળી છે એ ખરેખર અમને આનંદ થાય. સંગીત સાથે જેણે મજાની વાત કરી છે, સંગીતના સથવારે હું ને તમે ડોલીએ તો સંગીતની જે પૂરી ટીમ છે એમની સાથેના બ્રહ્મ જે સાથે આવેલા છે, સરસ મજાનું આપણને માઇકની જે સિસ્ટમ પ્રોવાઈડ કરી છે, સરસ મજાની રસોઈ. અહીંયા સાંભળવાની તો મજા હોય પણ ભાણામાં જો મજા ન આવે એવી રસોઈ સરસ મજાની બનાવી અને એની પૂરી ટીમ એ પણ એના અધિકારી છે. અને ખૂબ જ શાંતિથી ભગવાનની કૃપાથી આપણે આ કાર્ય સંપન્ન કરી શક્યા છે. એટલે ઈશ્વરની ફરીથી હું માત્ર ને માત્ર ભગવાનની કૃપા હોય તો જ આવું કાર્ય થાય. એટલે હવે મને જે કામ સોંપ્યું છે મારે મારા સ્વભાવ પ્રમાણે એક વાત કરીશ કે ભાગવતની અંદર આપણે ભાગ્યશાળી છીએ, ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્ર. કારણ કે ભાગવતનો જે પ્રાણ છે, ભાગવતનો પ્રાણ છે એ દ્વારિકા છે. કારણ કે એની અંદર તમને દ્વારિકા તો અમારું, એમાં સુદામા આવે, પોરબંદર તો એ પણ અમારું, ભગવાનના વિવાહ થાય માધવપુર, માધવપુર પણ અમારું. અને ત્યાંથી ભગવાનનો પ્રથમ જે અવતાર છે આ પૃથ્વીને જ્યારે ઉપર લાવવામાં
સહભાગી બન્યા હતા. એ રીતના વામન અવતાર, તો વામન અવતારની અંદર આ જે સ્થળ છે વામન સ્થળી, એ વંથલી પણ અમારું, અને ભગવાને જ્યારે વિદાય લીધી એ પણ પ્રભાસ તીર્થ સોમનાથ એ પણ અમારું. એટલે આ રીતના આપણા માટે ભગવાને મોટી કૃપા કરી, એ ઈશ્વરની આપણા માટે મોટી કૃપા છે. હવે આપણે શાસ્ત્રી શ્રી ચિંતનભાઈ પંડ્યાનું સન્માન કરવા એમના પરિવારજનો શિવલાલભાઈ આવશે. અને એકદમ આજે આપણે વિરામનો સમય છે, સપ્તમો દિવસ છે. ઉદ્ઘોષ કરતા મને કે 1 મિનિટ પણ ભગવાનનું નામ તો લેવું જ પડે શ્લોકમાં, તમારી જેમ. ને મારે થોડીક માઇકની એલર્જી છે તમારી જેમ. તો શાસ્ત્રીજીએ બહુ સરસ વાત કરી. હું થોડુંક મારે આવવામાં મોડું થયું, ઈચ્છા તો 3-4 દિવસ સાંભળવાની હતી, પણ શાસ્ત્રી, હું આવ્યો ત્યારે શાસ્ત્રીજી વાત કરતા હતા, અમારા ચિંતનભાઈ બહુ સરસ વાત કરતા હતા કે મેં વાવ્યું છે આ 7 દિવસ સુધી. મને બહુ ગમ્યું શાસ્ત્રીજી. તો વાવ્યું કેવી રીતે? મને વિચાર આવ્યો કે આમ તો ખરેખર તમે બધા પોથી લઈને આવ્યા પહેલે દિવસે, જો સરસ માથે પોથી પધરાવી અને અહીંયા વાતે ગાતે આપણે લઈ આવ્યા. પણ પોથી તો તમે માથે પધરાવી હતી, પણ શાસ્ત્રીજીએ એ પોથીમાંથી તમારી અંદર આ બધું વાવ્યું 7 દિવસ સુધી. તો આને વાવ્યું કહેવાય. અને હવે એ વાવ્યું તો ઉગાડવાની જવાબદારી કોની છે? આપણી. એટલે એણે કીધું ને કે એનું ધ્યાન રાખજો, એનું જતન કરજો. તો આ વાવેલું છે ને એ ઉગશે જ, નહીં ઉગે નહીં એવું નથી. કારણ કે આ કૃષ્ણ નામ છે ને, અત્યારે અંગ્રેજીમાં કહે ને તો સર્ટિફાઈડ સીડ્સ છે. એ વાવો એટલે ઉગે જ. હા, ભજન કરો એટલે ભગવાનને આવવું જ પડે. તો સરસ મજાનું એણે વાવ્યું છે. તો 7 દિવસ સુધી વાવ્યું છે, તો એનું જતન કરવું એ આપણું છે. આપણે સરસ મજાની એની ફેન્સિંગ કરવાની છે,
અને એનું જતન કેવી રીતે થશે કે રોજ એમાં જલનું સિંચન કરશું, રોજ ભગવાનનું નામ લેશું, રોજ કાંક ભાગવતનો એકાદો શ્લોક વાંચશું, તો એનું જતન થાય. અને આજુબાજુમાં ટ્રી ગાર્ડ એટલે એક પાંજરું પણ મૂકવું પડશે, નહીતર આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એના પ્રાણીઓ છે ને એનું પાંદડા થવા ન દે. હા, એ પાંદડા ખેંચી લઈશ. તો આવી સરસ મજાની શાસ્ત્રીજીએ વાત કરી. તો હવે આ રામ નામ, કૃષ્ણ નામનું જતન કરજો. અને આવ્યો ત્યારે સુદામાની વાત કરતા હતા. તો એક જ મિનિટ, બ્રાહ્મણોનું વર્ચસ્વ નથી, પણ ચારે ચાર વર્ણોએ બ્રાહ્મણોનું વંદન કરી અને એનું નામ ઉજળું કર્યું છે. તો સુદામા જ્યારે આવ્યા, સરસ મજાની શાસ્ત્રીજી વાત કરતા હતા. તો કથાની અંદર એવું આવે છે કે ભગવાન પોતે બાવળા થઈ ગયા. સુદામાજી આવ્યા ને, દ્વારપાલે રોયકાને ખબર પડી કે સુદામો આવ્યો છે, તો ભગવાન દોટ મૂકે છે. દોટ મૂકે ને તો આપણે સાંભળ્યું છે કે ભગવાનની મોજડી નીકળી જાય છે. મોજડી નીકળી જાય છે અને ખભા ઉપર એક શાસ્ત્રીજીના ખભામાં જેમ વસ્ત્ર છે એવું ઉત્તરીય વસ્ત્ર હોય છે ખભા ઉપર, એ પણ પડી જાય છે. એટલે બધાને એમ થાય કે આમ કેમ થયું, ઉતાવળમાં નીકળી ગઈ છે મોજડી આમને તેમને. પછી સુદામાજી વયા ગયા ને પછી પ્રશ્ન કર્યો રૂક્ષ્મણીએ કે ભગવાન તમે તો 14 બ્રહ્માંડના નાથ છો અને તમારી મોજડી નીકળી જાય, હા, અને તમારી મોજડી નીકળી જાય તો અમે બધાય નીકળી જાવ. કારણ કે ભગવાનની થોડી ભૂલ થાય ભાઈ. વાર્તામાં ઘણા કહે છે કે એવી મોજડી નીકળી ગઈ અને આવલું વસ્ત્ર ખંભા ઉપર હતું ને એ પડી ગયું, તમે દોડ્યા ને બાવળા બની ગયા ને. ત્યારે ભગવાન રૂક્ષ્મણીને જવાબ આપે છે કે દેવી, મોજડી નીકળી નહોતી ગઈ, કારણ કે મારી મોજડી નીકળે એવી કોઈ હું થોડો એવો છું. મોજડી નીકળી નથી ગઈ, પણ બ્રાહ્મણ પાસે યદુકુળને જવું છે ને તો જોડા પહેરીને જવાતું નથી, એટલે મેં રસ્તામાં કાઢી નાખીશ. હા સાહેબ, અને જે ઉત્તરીય વસ્ત્ર હતું ને એ ખભા ઉપર, મને એમ થયું કે મારા સુદામાને ભેટવું છે, મારે ભેટવું છે ને તો આ વસ્ત્ર એક આવરણ સ્વરૂપે રહે છે, તો એ આવરણ પણ હું કાઢી નાખવા માગતો હતો. એટલે મેં ખભો આમ નીચો કરી અને મારું આ ઉત્તરીય વસ્ત્ર પણ પાડી નાખ્યું, જેથી કરીને હૃદયથી હૃદય સુદામાને મળી શકું. આવી સરસ મજાની ભાવના લઈ અને ભગવાન યદુકુળ નાથ એવા અમારા સુદામાને મળ્યા. અને સુદામાએ કાંઈ કીધું નહોતું. સુદામાએ એની પત્નીને ચોખ્ખી ના પાડી હતી, સુશીલાને, કે હું ભગવાનને કાંઈ નહીં કહું. એ કે ભગવાનને કાંઈ નહીં કહો, પણ મારો એક સંદેશો તો આપશો ને. સુશીલા બહુ હોશિયાર હતા. સુશીલાને કે આ તારો સંદેશો આપો, બાકી હું માગીશ નહીં, માગવું ને મરવું બરોબર છે. તો કે સુશીલાને કે તારે શું કહેવું એ મને કહે. તો કે તમે ખાલી એટલું જ કહેજો કે ભગવાન તમારા એકાદશીનું એકટાણું કરે ને એને તમે બધુંય આપો છો, અને અમારે રોજ એકાદશી છે, અહીં ખાવાનું નથી, ખાલી એટલું કહેજો, અમે તમારી રોજ એકાદશી કરીએ છીએ. આવી સરસ વાત કરી સુશીલાએ. ભગવાને એને બધું તમામ વસ્તુ આપ્યું છે. જાજી વાત નહીં કરતા, ભગવાનનું મારે તો એટલું જ કહેવું છે કે આપને ભગવાનના દર્શન થાય. અને આજે જે આ 7 દિવસ સુધી આ કથા સાંભળી છે ને, તો ખરેખર મનન ચિંતન આનું કરજો. આજને આજ ભૂલી નહીં જતા, અહીંથી નીકળી જાય એટલે પૂરું નહીં કરતા. રોજ આનું મનન કરજો, ચિંતન કરજો, ભજન કરજો. તમારી ઝૂંપડીએ એક દિવસ ભગવાન આવશે, આવશે અને આવશે. હા, આટલું કહી દઉં છું. તો જાજી વાત નહીં કરતા, મનન ચિંતન જરૂરી છે. અને ભગવાનને દિલથી બોલાવો તો ભગવાન આવ્યા વગર રહેતા નથી, પણ દિલથી કેમ બોલાવા એ જરા વિચારી લેજો. જાજી વાત નહીં કરતા, જાદવ પરિવારનો પણ હું ખૂબ આભાર માનું છું. અને જાદવ પરિવારના હમણાં મેં નામ જાણ્યા ને, તો દાદાનું નામ રામજી, જો પિતાજીનું નામ તો કે શિવલાલભાઈ, એના દીકરા તો કે ભરતજી, એના દીકરા તો કે ભાઈ ધાર્મિક. અને ધાર્મિકતા હોય તો જ નૈતિકતા હોય, કારણ કે ધાર્મિકતા ન હોય તો નૈતિકતા ન હોય. એટલે ભગવાનની કૃપાથી જાદવ કુળના નામ પણ એવા છે. અને બાપુજી તો ખરેખર અમારા ભરતભાઈના પિતૃચરણ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આવું સરસ મજાનું ભગીરથ કાર્ય કર્યું છે. તો વિશેષ નહીં બોલતા, ભગવાનનું મહત્ત્વ જાજુ છે. અને તમારા હૃદયમાં પણ ભગવાન દર્શન આપે એવી મારા સૌને પણ પ્રાર્થના છે. પણ તમે વળગી રહેજો, બસ એટલું જ મારું કહેવું છે. જાજુ નહીં કરતા. સૌ શ્રોતાગણોને પણ મારા જય શ્રી કૃષ્ણ. મને બોલવાનો મોકો મળ્યો એ પણ હું આભાર માનું છું, મારા શાસ્ત્રીજીનો અને આપ સર્વે પરિવારનો. અત્યાર સુધી 7 દિવસ સુધી આપણને જે એલાઉન્સનો લાભ આપ્યો એવા પરમ ભક્ત શ્રી ચિંતનભાઈ પંડ્યા
પરમ ભક્ત શ્રી ચંપકભાઈ જેઠવા સાહેબ શાસ્ત્રી શ્રી ચિંતનભાઈ પંડ્યાનું સ્વાગત કરશે. ઘણી બધી સંસ્થામાં સેવા કાર્ય રૂપે જોડાયેલા એમના ધર્મપત્ની શ્રી જ્યોત્સનાબેનને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે. અહીંયા ઉતારો. હા હા હું કરું ક્રમ પ્રમાણે તમે અહીંયા આવી જાવ યજમાનો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરતી પૂજા માટે યજમાનો આવી જાજો. પરિવારના સભ્યો શ્રી જે બધા જ્યોત્સનાબેનનું આવી જાજો. સન્માન પણ પુષ્પાબેન કરશે. આપો. કથા વિરામની અંતિમ આરતી માટે દરેક પરિવારજનો સવારમાં પૂજામાં બેઠેલા યજમાનો આવી જાઓ. આ 7 દિવસ દરમિયાન જો કંઈ સેવામાં અમારાથી ભૂલચૂક થઈ હોય તો જાદવ પરિવાર વતી હું ક્ષમા માગું છું. અને આપે જે અમને પ્રેમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સર્વને. જય સ્વામિનારાયણ ભગવાન. હરે તારી પૂજા કરું મારી મારે, હરે તારી મૂર્તિ છે મંગલકારી. હરે હું તો ચંદન ચરાવતી, મોતીડે વધાવતી, હરખેવો તારો તારી આરતી. ઓ વાલા હરખેવો તારો તારી આરતી. હરે મારા વાલાના ભક્તોએ નાની, હરે તમે પ્રેમે પધારો મારે આંગણે. હરે વાલા અર્જુનના સારથી, ભૂમિના ભારતી, હરખેવો તારો તારી આરતી. ઓ વાલા હરખેવો તારો તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હરખેવો તારો તારી આરતી. કર્પૂર ગૌરવ કરુણાવતાર, સંસાર સાર ભુજગેન્દ્રહાર, સુદામ સુર હૃદયાર હૃદય તવ ભવાની સહિતમ ભવાની. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ બુદ્ધવિકાસ, મંગલાયત નો મે. સર્વ મંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. નારાયણે નમોસ્તુતે. નારાયણે નમો. આરતી પ્રસાદ ભક્તોજનો સુધી પહોંચાડજો. સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે.
ધરાવ્યા આવી જાઓ વાંધો નહીં. બોલો ભાગવત ભગવાન કી જય. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. દ્વારિકાધીશ કી જય. નમઃ. નરસો આવ્યો